રાજકોટથી સમાચાર બાળ સંરક્ષણ ગૃહમાંથી બાળકો ફરાર થવાનો મામલો અત્યાર સુધીમાં 5 બાળકોને પરત લાવવામાં આવ્યા। લીંબડી અને વિરમગામથી 4 બાળકો ઝડપાયા। સ્ટાફનું ધ્યાન ભટકાવી સીસીટીવી તોડી બાળકો ભાગ્યા હતા। બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીર બાળકો આયોજનપૂર્વક ભાગી જવાની ચકચારી ઘટના સામે આવી હતી, જેમાં બાળકોએ સૌપ્રથમ એક સાથીને ઈજા થઈ હોવાનું નાટક કરી સ્ટાફનું ધ્યાન ભટકાવ્યું હતું અને ત્યારબાદ દરવાજા તેમજ સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડી નાસી છૂટ્યા હતા। આ ઘટના સમયે ગૃહમાં કુલ 54 બાળકો હાજર હતા, જેમાંથી ભાગી ગયેલા બાળકોમાં એક પાકિસ્તાની, રાજકોટ જિલ્લાના 3, કચ્છના 2 તેમજ બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશમાં અમદાવાદ અને બોટાદના એક સગીરનો સમાવેશ થાય છે। આ બાળકો પર હત્યા, દુષ્કર્મ તથા લૂંટ જેવા ગંભીર આરોપો લાગેલા છે। આ મામલે રાજકોટ શહેર પોલીસની 11 ટીમો બનાવીને અત્યાર સુધીમાં લીંબડીથી 2, વિરમગામથી 2 મળીને કુલ 5 બાળકોને પરત લાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 6 બાળકોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। બાળ સંરક્ષણ ગૃહમાંથી જે બાળકો ફરાર થયા હતા તેમને પકડવામાં પોલીસને સફળતા મળી છે। 5 બાળકોને પરત લાવવામાં આવ્યા છે। અન્ય જે 6 બાળકો છે તેમને પરત લાવવા માટે પણ પ્રયાસો ચાલુ છે। પોલીસ શોધખોળ કરી રહી છે કે આખરે આ બાળકો ક્યાં ભાગી ગયા છે। સીસીટીવીના આધારે 5 બાળકો પકડાઈ ગયા છે। સીસીટીવીના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી હતી। લીંબડીથી 2 અને વિરમગામથી 2 મળીને કુલ 5 બાળકો પરત લાવવામાં આવ્યા છે। આ બાળકોની ઉપર ગંભીર ગુના નોંધાયેલા છે। હત્યા, લૂંટ, દુષ્કર્મ જેવા ગંભીર આરોપો તેમની ઉપર છે, એટલે જ આ બાળકો ફરાર થતા જ પોલીસ હવે કામે લાગી છે। તેમને શોધવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। પાટણમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા। હારીજના વેજાવાડા હાઈવે પર ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો થયો। ભણવાની ઉંમરે નાના બાળકો દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે। કોથળામાં દારૂ ભરીને વેચતા સગીરોનો વિડીયો વાયરલ થયો છે। હારીજમાં અવારનવાર વિડીયો સામે આવ્યા છતાં પોલીસ શાંત કેમ છે તે એક સવાલ। પાટણ જિલ્લા પોલીસની દારૂબંધી માત્ર કાગળ પર છે કે કેમ તે એક સવાલ છે। સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। યશવંત, આ શું સ્થિતિ? બાળકો હવે દારૂ વેચી રહ્યા છે? દીપા, ચોક્કસથી જે રીતના પાટણ જિલ્લાના અનેકવાર દ્રશ્યો બહાર આવ્યા છે, ક્યાંક ને ક્યાંક જે રાજસ્થાન જેવી પરિસ્થિતિ હોય, ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ અહીંયા ચાલતા હોય તેવા અનેકવાર વિડીયો વાયરલ થયા છે। પરંતુ જે પાટણ જિલ્લા પોલીસ છે તે દારૂબંધીની માત્ર વાતો જે છે કાગળ ઉપર જ હોય કાં તો હપ્તાખોરી ચાલતી હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। હદ તો ત્યાં થઈ ગઈ છે જ્યાં આગળ બાળકોને ભવિષ્ય હવે ભણવામાં લગાવવાનું હોય તેની જગ્યાએ અત્યારે બાળકો સ્ટોલ લગાવીને બેઠા છે, તે પણ કોથળાઓના અંદર વિદેશી દારૂની બોટલો ખુલ્લેઆમ દેખી શકાય છે। અને બીજી બાજુ જે સ્કેનર હોય છે રૂપિયા આપવા માટેનું તે પણ ચોખ્ખું દેખી શકાય છે। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે હારીજના હાઈવે પાસેની જે છે ત્યાં આગળ વિડીયો આવ્યો છે, આ વિડીયો ખૂબ જ ગંભીર કહી શકાય, કારણ કે આવનારું જે ભવિષ્ય છે તેને ભણવામાં નાખવાનું હોય છે તેની જગ્યાએ અત્યારે તે લોકો અત્યારે દારૂ વેચી રહ્યા છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો અનેકવાર પોલીસ, પાટણ જિલ્લા પોલીસ ડ્રાઈવ કરતી હોય છે દેશી દારૂની તેમજ વિદેશી દારૂની, પરંતુ અત્યારે જે પાટણ જિલ્લાના અંદર ખુલ્લે આમ વિદેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે પાટણ જિલ્લા પોલીસને માત્ર ને માત્ર એક રાજ્ય સરકારને બતાવવા માટેની ડ્રાઈવ જ કરતી હોય છે, કારણ કે જે રીતના પાટણ જિલ્લાના અંદર વિદેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેને લઈને પાટણ જિલ્લા પોલીસ, એલસીબી સહિતની જે ટીમો છે તેના માટે શરમજનક દ્રશ્યો આવ્યા કહી શકાય। અગાઉ પણ અનેકવાર હારીજ તેમજ રાધનપુરના દ્રશ્યો આવ્યા છે જ્યાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે। આભાર યશવંત જાણકારી આપવા માટે। સમાચાર દ્વારકાથી જોખમી ટાંકી આખરે તોડી પડાઈ। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અસર દ્વારકા જિલ્લાના રાવલ ગામે ટાંકી તોડી પડાઈ। વર્ષોથી જર્જરિત હાલતમાં ઊભી રહેલી પાણીની ટાંકી તંત્ર દ્વારા દૂર કરવામાં આવી છે। નાગરિકોના જીવ માટે જોખમરૂપ બની ગયેલી આ ટાંકી અંગે થોડા સમય પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને જોખમી ટાંકીને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી। ટાંકી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ વચ્ચે સ્થાનિકોમાં અકસ્માતનો ડર વ્યાપ્યો છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, જોખમી ટાંકીને લઈને શું અપડેટ? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું રાવલ ગામ છે। આ રાવલ ગામમાં વર્ષો જૂની જર્જરિત જે પાણીની ટાંકી હતી, આ પાણીની ટાંકી જોખમરૂપ બની ગઈ હતી। જોખમરૂપ બની ગઈ તો તેનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ
વહીવટી તંત્ર દ્વારા આ ટાંકી તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. વર્ષો જૂની જે જર્જરિત ટાંકી હતી, આ જર્જરિત ટાંકી પાસેથી લોકો અવરજવર કરતા હતા. કોઈ પણ સમયે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં જે આ પાણીની ટાંકી હતી, આ ટાંકી હાલ વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે. રાવલ નગરપાલિકા અને વહીવટી તંત્રની સંયુક્ત કામગીરી દરમિયાન આ વર્ષો જૂની ટાંકી તોડી પાડવામાં આવતા રાવલવાસીઓએ હાલ રાહતનો શ્વાસ લીધો છે. જી, આભાર મુકુંદ જાણકારી આપવા માટે. સમાચાર નર્મદાથી ડેડિયાપાડાની બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિફર્યા. પોતાને જ પાર્ટીના કાર્યકરો પર આકરા પ્રહાર કર્યા. પાર્ટીના કેટલાક લોકો તરફથી સહકાર ન મળતો હોવાનો સાંસદે આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ. દારૂ જુગારના અડ્ડા ચલાવનારાઓને ચેતવણી આપી. આવા લોકો જ સમાજને નુકસાન પહોંચાડે છે. પક્ષ કે પદની પરવા કર્યા વગર કાર્યવાહીનો ઇશારો કર્યો. ગમે તે પક્ષના હશે, હું જાહેરમાં ખુલ્લા પાડીશ. વિરોધ પક્ષ નહીં, પોતાના લોકો જ નડે છે તેવી વાત તેમણે કરી. વિરોધ પાર્ટી વાળા કરતા આપણા લોકો વધારે આપણને નડે છે. હવે એમને કઈ ખબર નહીં, હું આ અડ્ડાઓ સાથે સંકળાયેલા લોકો છે. મોતીભાઈ, જે સત્ય જો આવું ખબર પડે એને ખુલ્લા પાડવાના, ખુલ્લા પાડવા પડે આવા લોકોને. જાહેર આગેવાન થઈને તમે અડ્ડા ચલાવો, આગેવાન થઈને તમે સટ્ટા બેટિંગ દારૂ જુગારના અડ્ડા વાળાને તમે મદદરૂપ થાવ, તમે એના સમાજ સેવક ભાઈ, તમે સમાજના દુશ્મન છો. પંચમહાલથી સમાચાર. રમેશ કટારાએ માફી માંગી. શિક્ષકોની કાર્ય પદ્ધતિ પર નિવેદન આપ્યું હતું. તેઓએ સહેજ પણ ખચકાટ અનુભવ્યા વિના શિક્ષકોની માફી માંગી પોતાનું નિવેદન પરત ખેંચ્યું. રાજ્યકક્ષાના કૃષિમંત્રી રમેશભાઈ કટારાએ શિક્ષકોની કાર્ય પદ્ધતિ પર કરાયેલા ઉદ્બોધન અંગે માફી માંગી છે. ગોધરા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રાસંગિક ઉદ્બોધનમાં રમેશભાઈ કટારાએ શિક્ષકોના પગાર સહિત કાર્ય પદ્ધતિ અને મોબાઈલ ઉપયોગ અંગે હળવી શૈલીમાં આડકતરી રીતે ટકોર કરી હતી. નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા